टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરીશું। સૌથી પહેલા વાત કરીશું એક મોટી ચોરીની। બિહારના તનિષ્ક શોરૂમમાં 25 કરોડની લૂંટ ચલાવવામાં આવી છે અને 7 લૂંટારુઓએ ધોળા દિવસે આ લૂંટ ચલાવી છે। બિહારથી સમાચાર આપને એ વિડીયો બતાવી રહ્યા છીએ, જે સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના કંઈક આ રીતે કેદ થઈ। 7 લૂંટારુઓએ આ લૂંટ કરી। બિહારના આવેલા તનિષ્ક શોરૂમમાં લૂંટારૂની ટીમ ત્રાટકી અને 25 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હોવાની આશંકા છે। 7 લૂંટારુઓ દ્વારા આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે। આપને એ રેડ માર્કિંગ પણ કરીને બતાવી રહ્યા છીએ અને તેમાં આખી ઘટના જે રીતે કેદ થઈ છે, તેના જે વેપારી છે કે પછી ત્યાં શોરૂમમાં કામ કરતા એ એક્ઝિક્યુટિવ છે, તેને પકડીને લઈ જાય છે અને બંદૂકના નાળચે પણ અથવા તો પછી કોઈ હથિયારના દમે એ વ્યક્તિને જબરદસ્તી બધો સામાન ખાલી કરવા માટે કહેવામાં આવે છે, બેગમાં ભરવા માટે પણ કહેવામાં આવે છે। કંઈક આ પ્રકારના દૃશ્ય સમજી શકાય છે। આ 7 લોકોની ટીમ જે બિહારમાં આવેલા તનિષ્ક શોરૂમમાં ત્રાટકી અને એક સાથે 25 કરોડના દાગીનાની લૂંટ ચલાવી છે। આખો વિસ્તાર ત્યાં જુઓ કઈ રીતની ભીડ, અને આજે સૌથી મોટી ચોરી કહી શકાય, જ્યાં એક સાથે 25 કરોડના દાગીના લઈને લૂંટારુઓ ભાગી ગયા। 7 લૂંટારુઓ આવ્યા હતા। પોલીસની ટીમ સ્થળે પહોંચી છે। જે પણ પ્રત્યક્ષદર્શી છે કે પછી જ્વેલર્સમાં કામ કરનાર એક્ઝિક્યુટિવ છે, તેઓના નિવેદન નોંધવામાં આવશે।